સ્નેહલભાઈ. આશીષભાઈ અનમ્યુટ કરજો. આશીષભાઈ તમારે અનમ્યુટ કરવું પડશે તમારી જાતે. ઓકે, આઈ એમ ઓડિબલ? ફાઇન ફાઇન ફાઇન. થેન્ક યુ પ્રેસિડેન્ટ. આજના આપણા વક્તા વકીલ શ્રી હેમંતભાઈ વકીલના, જેઓ આપણી ક્લબમાં આજે બીજી વાર આવ્યા છે. પહેલી વાર એમને ઘણી બધી ટીપ આપેલી, કેટલાય એને ફોલો કરી ભગવાન જાણે, પણ એ ફરીથી આવ્યા છે એટલે આપણને ઘણું જાણવા મળશે. એવો સાયબર ક્રાઇમના વકીલ તરીકે ખૂબ જ જાણીતું નામ છે. સુરતના સૌ પ્રથમ સાયબર લોયર તરીકે 2007-8માં મોદી સાહેબના ડિરેક્શનમાં બનેલ પુસ્તક પથ પ્રદર્શિત ના પ્રતિભામાંથી એમને મળેલ હતું. આપશ્રીએ ઘણા કેસ પોતાની પ્રતિભાથી ઉકેલ્યા હતા, જેવા કે નાઇજીરિયન ફ્રોડ કેસ, આઈટી ડિપાર્ટમેન્ટ ફ્રોડ કેસ, એસબીઆઈ એટીએમ ફ્રોડ કેસ, મોબાઈલ બેલેન્સ ફ્રોડ કેસ, નવસારી ગર્લ્સ હાઈસ્કૂલ ફ્રોડ કેસ, કોલેજ પ્રિન્સિપાલ આઈડેન્ટિટી ફ્રોડ કેસ, આઈઓસી બ્લાસ્ટ કેસ, શેર માર્કેટ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કેસ. તો ગુજરાતનો સૌ પ્રથમ પોર્નોગ્રાફિક વેબસાઇટનો ખૂબ ચર્ચિત કેસ એવો એ સોલ્વ કર્યો હતો. આ તો પાસેરામાં પુણી જેવી વાત છે. એમણે અઢળક કેસોમાં પોલીસને મદદ કરી છે, જેમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, વાપી વગેરે ગુજરાત પોલીસ તથા મહારાષ્ટ્ર પોલીસ, કેરાલા પોલીસ, કર્ણાટક પોલીસને પણ સાયબર ક્રાઇમને સોલ્વ કરવામાં મદદરૂપ બન્યા છે. ખૂબ મોટી વાત છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એમણે પેલેસ્ટાઇન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ્સ જેવા દેશોમાં પણ ત્યાંના ઓફિસરોને ડિજિટલ એડવાન્સ અને અન્ય તાલીમો પણ આપી છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના વિઝિટિંગ લેક્ચરર તરીકે પણ આ જ કામમાં સેવા આપી રહ્યા છે. તેઓને આંતરરાષ્ટ્રીય શિખર સન્માન 2018માં પશ્ચિમ બંગાળના એક સમારંભમાં વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ચાલો આપણે આવી બહુમુખી પ્રતિક્રિયા ધરાવતા શ્રી સ્નેહલભાઈ વકીલનાને આપણે સાંભળીએ અને એમના થોડા ડિજિટલ ફ્રોડમાંથી જાગૃત થઈએ. થેન્ક યુ સર. હેલો, આઈ હોપ કે હું ઓડિબલ છું બધાને. યસ સ્નેહલભાઈ. યસ યા. તો પહેલા તો હું થેન્કફુલ છું નિખિલભાઈનો અને અહીંયા બધા ઉપસ્થિત લોકોનો કે કદાચ આપણે આ પ્લેટફોર્મથી આવા COVID-19 ના ટાઈમ પર કોઈક ને કોઈક રીતના મળવાનો આ એક મોકો મળ્યો છે. હું એક્સપેક્ટ કરું છું કે જે બહુ હળવા રૂપે આપણે થોડી સાયબર ક્રાઇમ વાળી વસ્તુને ડિસ્કસ કરીએ, થોડી સાયબર અવેરનેસ સેશન જેવું એક નાનું સરખું 20 મિનિટ કે 25 મિનિટનું સેશન આપણે કરીએ. મારું સેશન સ્ટાર્ટ કરતા હું એક વસ્તુ કહીશ કે જનરલી હું મારા બધા સેશનમાં એવું કહેતો હું છું કે આ જે સેશન છે તે એઝ ઓફ ધ ડે એઝ પર લો છે. એટલે કે આજના દિવસે ધીસ ઇઝ એઝ ઓફ લો, કારણ કે આપણું સાયબર લો કે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનું જે જ્યુરિસ્પ્રુડન્સ છે તે ઇવોલ્વિંગ ફેઝમાં છે, હજી ઇવોલ્વ થયું નથી. એટલે કે એ એવરી ડે કંઈક ને કંઈક એમાં અપડેશન આવે છે. એટલે જે કદાચ આજે રાઈટ હોય એ કાલે કંઈક એમાં ચેન્જ આવી શકે છે. એટલે એઝ ઓફ ધ ડે ઇટ ઇઝ એઝ પર લો અને ઇટ ઇઝ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. આજનું જે આપણું નાનું સેશન છે તેમાં આપણે એક બ્રીફ ઓવરવ્યૂ કરશું ઓન સાયબર ક્રાઇમ, ડિફરન્ટ ટાઇપ્સ ઓફ સાયબર ક્રાઇમ. સિમિલરલી આપણે અમુક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વિશે સમજશું, વિચ ઇઝ ઇન રિલેશન ટુ એથિકલ હેકિંગ, સાયબર સિક્યોરિટી, સાયબર ફોરેન્સિક. ઘણા બધા એવા નાના મોટા ટર્મ્સ છે જે કદાચ લોકોને એવું લાગે છે કે એક જ છે, બટ દે આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. સિમિલરલી જે અત્યારે COVID-19 નો ફેઝ છે તેમાં ઘણા બધા સાયબર ક્રાઇમ થાય છે, ઘણા બધા અમુક કેસીસ થાય છે, અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ડિફરન્ટ ક્રાઇમ થાય છે. તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરશું અને છેલ્લે થોડી ઘણી પ્રિવેન્શન ટિપ્સ વિશે વાત કરશું. અગર ઇનિશિયલી એટલે સ્ટાર્ટ કરતા જ આપણે પહેલા વાત કરીએ તો આપણે લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા ત્યારે પણ આપણી વાત થઈ હતી ઇન રિલેશન ટુ સાયબર ક્રાઇમ. તો સાયબર ક્રાઇમ શું છે તે આપણે એકદમ શોર્ટમાં સમજી લઈએ. પહેલા તો કોઈ પણ એવું અનલોફુલ એક્ટ કે જેમાં કમ્પ્યુટર યુઝ થયું હોય, ક્યાં તો ટૂલ તરીકે, ક્યાં તો ટાર્ગેટ તરીકે, ક્યાં તો બંને રીતના.
એટલે બધા જ એવા અનલોફુલ એક્ટ જેમાં કમ્પ્યુટર કોઈ મીડિયમ થયું હોય એ બધાનો સમાવેશ થાય છે સાયબર ક્રાઇમમાં. અત્યારે અગર આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમના ડિફરન્ટ ટાઇપ્સની અગર વાત કરીએ તો રાઇટ ફ્રોમ અનઓથોરાઇઝ એક્સેસ, એટલે કે અગર તમે કોઈનું ડિવાઇસ એને પૂછ્યા વગર ખાલી જોઈ બી લઉં છો તો પણ એ એક અનઓથોરાઇઝ એક્સેસ થઈ જાય છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ. હેકિંગ, પછી સાયબર સ્ટોકિંગ ની આપણે વાત કરીએ કે જેમાં તમે ડિજિટલ મીડિયમ દ્વારા કોઈનો પીછો કરો છો તો આ પણ એક ટાઈપનું સાયબર ક્રાઇમ થઈ જાય છે. આઈડેન્ટિટી થેફ્ટ, જ્યારે તમે કોઈ બીજાની આઈડેન્ટિટી ડિજિટલ વર્લ્ડમાં યુઝ કરો છો તો આ પણ એક પ્રકારનું સાયબર ક્રાઇમ છે. સિમિલરલી ઓબ્સિનિટી એન્ડ વલ્ગરિટી, જે આપણે કમ્પ્યુટરના મીડિયમ થ્રુ કંઈક ને કંઈક રીતના પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ જાણતા અજાણતા, આ વસ્તુનું પણ સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. સાયબર ડિફેમેશન, કે જ્યાં તમે ડિજિટલ મીડિયમથી કોઈની બદનક્ષી કરો છો તો આ પણ એક પ્રકારનું સાયબર ક્રાઇમ છે. મોબાઈલ ફોન ક્રાઇમ, અત્યારે મોબાઈલ ફોન આપણા બધાની જીગરો જાન થઈ ગયું છે, એટલે એમાં જે પણ ક્રાઇમ એના થ્રુ થતા હોય એનો બધાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. એટીએમ ફ્રોડ, એ આપણે લાસ્ટ ટાઈમ ખૂબ ડિટેલમાં વાત કરી હતી. અને ફાઇનાન્શિયલ ક્રાઇમ એઝ વેલ એઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રાઇમ, એટલે કે કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે, આ બધા પણ એક ટાઈપના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય છે. એના રિલેટેડના પણ જે ક્રાઇમ થતા હોય છે વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર, તે બધાનો સમાવેશ સાયબર ક્રાઇમની અંદર થાય છે. અગર આપણે થોડીક ડેટાની વાત કરીએ તો એવું એસ્ટિમેટ કરવામાં આવ્યું છે કે 2019માં ગ્લોબલ સાયબર સિક્યોરિટી બ્રીચ, એટલે કે જે બી સાયબર ક્રાઇમ થયા છે તેને અગર આપણે કોસ્ટ જોવા જઈએ તો એ 2 ટ્રિલિયન, એટલે કે $2 ટ્રિલિયન એનથી પણ વધારે છે. આ આપણે વાત કરીએ છીએ 2019ની, ને અત્યારે એવું કહેવામાં આવે છે કે બાય ધ એન્ડ ઓફ 2021 ના એન્ડિંગ લગીન જે બી કોસ્ટિંગ છે સાયબર સિક્યોરિટી બ્રીચીસનું, that would exceed $6 ટ્રિલિયન, જે બહુ મોટો અમાઉન્ટ થઈ જાય છે. અને જ્યારથી COVID-19 નો ફેઝ શરૂ થયો છે, કદાચ એવું એક્સપેક્ટ કરવામાં આવે છે કે 2020 ના એન્ડ લગીનમાં જ આ $6 ટ્રિલિયન નો જે ફિગર છે $નો, તે કદાચ આપણે એક્સિડ કરી જશું બાય ધ વે ઓફ સાયબર સિક્યોરિટી બ્રીચીસમાં. હવે આપણે થોડીક વાત કરીએ તો ડિફરન્ટ ટર્મ્સની વાત કરીએ કે લોકોને એવું લાગતું હશે કે એથિકલ હેકિંગ, સાયબર ફોરેન્સિક, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, સાયબર સિક્યોરિટી અને સાયબર લોસ, આ બધી વસ્તુનો મતલબ એક જ થાય છે. બટ એવું નથી, એ બધા વસ્તુ એકબીજાથી ઘણા ડિફરન્ટ છે. સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે વોટ ઇઝ સાયબર સ્પેસ. તો સાયબર સ્પેસની અગર આપણે વાત કરીએ તો ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે ઇન્ટરનેટ એટલે સાયબર સ્પેસ. બટ અપાર્ટ ફ્રોમ ઇન્ટરનેટ, સાયબર સ્પેસ છે બધું જ ઇન્ક્લુડ કરે છે. ઇટ ઇન્ક્લુડ્સ કમ્પ્યુટર નેટવર્ક, કમ્પ્યુટર રિસોર્સિસ, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ. સિમિલરલી બધા એપ્લિકેશન, સોફ્ટવેર, એ ડેટા જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી પરંતુ તમારા મોબાઈલ કે તમારા લેપટોપમાં છે, આ બધાનો સમાવેશ થઈ જાય છે સાયબર સ્પેસની અંદર. અગર આપણે શોર્ટમાં કહીએ તો ડેટા ટ્રાવેલિંગ ઇન એની ફોર્મ ઇન ડિજિટલ વર્લ્ડ ઇઝ નોન ટુ બી સાયબર સ્પેસ. હવે આપણે અગર વાત કરીએ એથિકલ હેકિંગની, તો એથિકલ હેકર એટલે એક એવો વ્યક્તિ કે જે કોઈ બી કમ્પ્યુટર સિસ્ટમ કે કમ્પ્યુટર રિસોર્સને હેક કરે છે, બટ એનો ઇન્ટેન્શન ખોટો નથી હોતો. ઇન્ટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એનો જે ઇન્ટેન્શન છે તે ક્લિયર હોય છે અને એ વિથ અપ્રોપ્રિએટ પરમિશન જે બી ડિવાઇસ છે તેને હેક કરે છે, એ જાણવા માટે કે એની અંદર શું વલ્નરેબિલિટીઝ છે કે શું પ્રોબ્લેમ્સ છે. જે બી એથિકલ હેકર છે તેને આપણે લીગલ હેકર કે વ્હાઇટ હેટ હેકર કહીએ છીએ. આ થઈ એથિકલ હેકિંગની વાત. હવે આપણે એ સમજીએ કે વોટ ઇઝ કમ્પ્યુટર ફોરેન્સિક કે સાયબર ફોરેન્સિક. જ્યારે બી કોઈ સાયબર ક્રાઇમ થતું હોય અને પોલીસ અગર કોઈ ક્રિમિનલને પકડતી હોય તો એના જે ડિવાઇસીસ છે, ડિજિટલ ડિવાઇસીસ, એને સીઝ કરી લેતું હોય છે અને એક આખો પ્રોસિજર હોય છે કે જેમાં આ જે ડિવાઇસીસ છે એની અંદરથી આપણે ડેટા કાઢીએ છીએ એવી રીતના કે એ ડેટા કોમ્પ્રોમાઇઝ નથી થતા અને એની લેજિટિમેટ કે એનું જે બી એવિડેન્શિયરી વેલ્યુ છે તે પ્રિઝર્વ રહી છે. તો આ જે આખી પ્રક્રિયા છે કે જેમાંથી તમે ડિજિટલ ડિવાઇસીસની અંદરથી એવિડન્સીસ કાઢો છો, આ આખી પ્રોસિજરને આપણે સાયબર ફોરેન્સિક કહીએ છીએ. અને આ જે પ્રોસિજર છે તેના બેસિસ ઉપર આપણે
ક્રિમિનલને કોર્ટ ઓફ લોમાં પ્રોપરલી પ્રોસિક્યુટ કરી શકે છે. હવે અગર આપણે વાત કરીએ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, તો આ એક ટેકનિકલ ટર્મ થઈ જાય છે. આ એક આખો પ્રોસેસ છે કે જેમાં સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર જે બી ક્રિમિનલ છે તેને ટ્રેક કરે છે. બટ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે પ્રોસેસ છે તેની અંદર એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે અને એવી રીતના આખી પ્રોસેસ કરવાની રહી છે કે આ જે પ્રોસેસ છે તે તમે કોર્ટ ઓફ લોમાં એઝ અ એવિડન્સ રજૂ કરી શકો છો. એટલે અગર તમે સિમ્પલી અનઓફિશિયલી અગર કોઈ વસ્તુને ઇન્વેસ્ટિગેટ કરો છો તો એને તમે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ના લીગલ ફેઝમાં એક્સેપ્ટ નહીં કરી શકો. એટલે કે આ જે પ્રોસિજર છે એની તે એક્સેપ્ટ થવી જોઈએ કોર્ટ ઓફ લોમાં, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી અગર આપણે વાત કરીએ સાયબર સિક્યોરિટીની, તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે તમે કેવી રીતના તમારા કમ્પ્યુટર કે તમારા ડિવાઇસીસને ચોરી, થેફ્ટ કે કોઈ બી રીતના નુકસાનથી બચાવો છો. ઇટ ઇઝ નોન ટુ બી સાયબર સિક્યોરિટી. અને અગર આપણે ફાઇનલી વાત કરીએ સાયબર લોની, તો આપણે હમણાં જ વાત કરી સાયબર સ્પેસની. તો આ જે સાયબર સ્પેસ છે એને ગવર્ન કરતો જે લો છે ઇટ ઇઝ નોન ટુ બી સાયબર લોઝ. અને અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે જે બેઝ છે સાયબર લોઝનો. આ જે આઈટી એક્ટ છે, ધેટ ઇઝ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, તે જ્યારથી અમલમાં આવ્યું તો તેમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ લોમાં કંઈક ને કંઈક ફેરફાર થયા છે. જેમ કે અગર આપણે વાત કરીએ આઈપીસીની, એમાં ઘણા બધા ફેરફાર થયા છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ઘણા ફેરફાર થયા છે. બેન્કર બુક્સ એવિડન્સ એક્ટમાં ઘણા ફેરફાર થયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ઘણા ફેરફાર થયા છે કે એ લોકો નવી ટેકનોલોજીને એમાં એડ ઓન કરી શકે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ હું તમને કહીશ, વિચ ઇઝ સોની હેક કેસ. આમાં એક એવું એક્ઝામ્પલ છે કે તમારી કંપનીમાં સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ઇન્ટરનેટનું કે ડિજિટલ મીડિયમ જે છે તેને તમે ખૂબ જ ઇન્ટેક રાખતા હો, પરંતુ અગર તમારા જે બી વર્કર છે, તમારા જે બી એમાં જે બી જોબ કરતા લોકો છે, અગર એ લોકોને તમે અવેર નહીં રાખશો, અપડેટેડ નહીં રાખશો, તો આ બહુ જ ગંભીર પરિણામ એના આવી શકે છે. આ જે સોની હેક કેસ છે તેમાં એક નોર્થ કોરિયન હેકરે એક ઈમેલ મોકલ્યું હતું આ પર્ટિક્યુલર કંપનીમાં. એને એક એમ્પ્લોયને એક એવું ઈમેલ મોકલ્યું હતું કે જેમાં એક અટેચમેન્ટ આપવામાં આવ્યું હતું કે જેને એ અગર ક્લિક કરશે તો એની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના પર્ટિક્યુલર ડિવાઇસની તો એ અપડેટેડ થઈ જશે. હવે જેવું એ જે પર્ટિક્યુલર વ્યક્તિ છે કે જે વર્કર છે તેમણે એ અટેચમેન્ટ ક્લિક કર્યું અને ડાઉનલોડ કર્યું, તો એક સ્પાઈવેર છે વિચ ઇઝ નોન ટુ બી વાઇપર, એ એના સર્વરની અંદર ઇન્સ્ટોલ થઈ ગયું. અને જે બી એના ડેટા છે જે એના સર્વરમાં હતા, આ વાત છે સોની હેકની, એટલે એના જે ડેટા છે they were in the form of movies. એમનું જે ઓનલાઈન પ્લેટફોર્મ હતું કે એના જે બી મૂવીઝ હતા તેના ફોર્મમાં એના જે ડેટા હતા તે કોમ્પ્રોમાઇઝ થઈ ગયા અને હેકર પાસે આવી ગયા. ને ત્યારબાદ હેકરે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ બધા ડેટા ફ્રી ઓફ કોસ્ટ મૂકી દીધા હતા. આ જે વસ્તુ છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું FBI દ્વારા, પરંતુ એ લોકોને પણ કોઈ બી એવિડન્સ આમાં મળ્યું નહીં હતું. એટલે આ એક એવો એક્ઝામ્પલ છે કે તમારી પાસે સારામાં સારી ટેકનોલોજી હોય, બટ અગર તમારા વર્કર્સ સાયબર સિક્યોરિટી ઇશ્યુઝમાં અપડેટેડ નહીં હોય તો એ હેલ્પફુલ નહીં થશે. સિમિલરલી એક બહુ બીજો ઇન્ટરેસ્ટિંગ કેસ છે વિચ ઇઝ અ ડબ્બા ટ્રેડિંગ કેસ. આમાં એક ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગ એક્ટિવિટીઝ કરતો હતો એક વ્યક્તિ. અચાનક એને ત્યાં પોલીસની રેડ પડે છે. આનો જે બી વ્યક્તિ છે એટલે જે બી ઓનર છે તે એના બધા જે સર્વર છે તેને શટડાઉન કરી દે છે, બંધ કરી દે છે. સિમિલરલી એના ક્લાઉડની અંદર જે બી ડેટા હતા તેને ડિલીટ કરી દે છે. ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા આ જે વસ્તુ છે તેને સીઝ કરે છે, એના જે બી ડિવાઇસીસ છે તેને, અને એની ઉપર એઝ પર સેક્શન 201 ઓફ ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે જે બી એવિડન્સ છે તેનું ડિસ્ટ્રક્શન કરવા માટે આ જે સેક્શન છે તેના આધાર ઉપર એ લોકો અમુક પ્રોસિક્યુશન કરે છે. હવે આમાં ઇશ્યુ એવું થાય છે કે કદાચ આપણે એવું માની શકીએ કે આમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા થોડુંક ઓવર કોન્ફિડન્સમાં આ સેક્શન લેવામાં આવ્યો હતો, કારણ કે જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે કોઈ પણ પ્રૂફ મળતું નથી અને આ જે વ્યક્તિ છે તે લેક ઓફ એવિડન્સના આધારે બિલકુલ ઇઝીલી ફ્રી થઈ જાય છે, કારણ કે આ વસ્તુનો કોઈ એવિડન્સ નથી હોતો કે એને પોતાનો જે એવિડન્સ છે તેને ડિસ્ટ્રોય કર્યો છે.
કારણ કે જે બી એવિડન્સ હતો તે ઓનલાઈન હતો અને એ બધો ડિલીટ થઈ જાય છે. એટલે આમાં આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે શીખવા મળે છે કે જ્યારે બી તમે કોઈ બી સાયબર ક્રાઇમ થતું હોય ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન કરતી ફેરી સાયબર લોસ, ડિજિટલ એવિડન્સ અને આના જે રિલેટેડના ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એને તમને ધ્યાનમાં રાખવું જોઈએ અને જે બી એવિડન્સ છે તેને એવી રીતના તમને પ્રિઝર્વ કરવું જોઈએ. એનું આખું પ્રોસિજર છે, એનું હેશ વેલ્યુ લેવાનું હોય છે અને પછી જ એને સીઝ કરવાનું હોય છે. સો આ બધી જે પ્રોસિજર છે તે તમને પ્રોપરલી કમ્પ્લીટ કરી અને પછી જ એમાં કંઈક આગળ એક્શન લેવી જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અગર અત્યારે આપણે વાત કરીએ આ ફેઝની, વિચ ઇઝ COVID-19. હમણાં જ મેં કંઈક સાંભળ્યું હતું તમારા લોકો થ્રુ કે કંઈક સપ્ટેમ્બર લગીનમાં COVID-19 ખતમ થઈ જશે. ઇફ ઇટ ઇઝ સો, ઇટ ઇઝ વેરી ગુડ. બટ આ જે ફેઝ છે તેમાં ડ્યુ ટુ લોકડાઉન ઘણા બધા ક્રિમિનલ છે અત્યારે જે બી બિઝી હતા તે હવે અત્યારે મેન્ટલી ઘણા ફ્રી છે. સિમિલરલી ઘણા બધા લોકોએ વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું છે, જેના લીધે તમારો જે બી ડેટા છે તેના બ્રીચ થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. આના ઉપરાંત જે બી તમારી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન છે તમારા કસ્ટમર્સની, એની ટ્રેડ સિક્રેટ, એની જે બી ઇમ્પોર્ટન્ટ કોન્ફિડેન્શિયલ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એ હવે તમારા એમ્પ્લોય પાસે એમના ઘરે ઉપલબ્ધ છે, વિચ ઇઝ ઓલ્સો વેરી સિરિયસ સિચ્યુએશન. અને આ બધી સિચ્યુએશન ઉપરાંત એવા ઘણા બધા ક્રાઇમ્સ આ ફેઝમાં થવા માંડ્યા છે કે જેના લીધે કદાચ સાયબર ક્રાઇમ નો અગર આપણે ટોટલ કોસ્ટ વિચારીએ કે ટોટલ વલ્નરેબિલિટીઝ વિચારીએ એ ઘણી વધી જાય છે. અત્યારે અગર આપણે આ ફેઝમાં વાત કરીએ તો ઘણા બધા લોકોને COVID-19 ના ફ્રોડ એટલે કે ફેક ઈમેલ વિથ અટેચમેન્ટ આપવામાં આવે છે. હવે એમાં આપણે વાત કરીએ તો એવા ઈમેલ્સ હોય છે કે જે એમ કહે છે કે COVID-19 ની જે રિપોર્ટ છે તે તમને આપવામાં આવે છે, પણ આ ઈમેલ હોય છે અનનોન સોર્સથી, કોઈ રિલાયબલ સોર્સ થી આ ઈમેલ આપવામાં નથી આવતા. સિમિલરલી એવી વેક્સિન એ લોકો બતાવે છે જે COVID-19 માં એ લોકો કંઈક ઇન્વેન્ટ થઈ હોય બાય ફેક ડોક્ટર્સ, અને આ બી તમારી પર આવે છે ફેક જે બી સોર્સિસ છે, અનનોન સોર્સિસ છે તેના દ્વારા. સિમિલરલી COVID-19 ના પ્રિકોશન ટિપ્સના રૂપે પણ તમારી ઉપર ઈમેલ આવી શકે છે વિથ અટેચમેન્ટ. હવે આપણે બધા અગર ફોન યુઝ કરીએ છીએ તો આપણી પાસે બિલકુલ એ વસ્તુનું નોલેજમાં આપણા છે કે ઘણા બધા કોલર ટ્યુન્સ જે છે તે સારો એવો આપણો ટાઈમ લઈ લે છે, અને આ જે કોલર ટ્યુન છે તેને રિમૂવલ કરવા માટે પણ અમુક લિંક્સ આપણે મોકલવામાં આવે છે કે એ પણ અનનોન સોર્સથી, કે અગર આ લિંક તમે ક્લિક કરશો તો જે બી તમારી હલો ટ્યુન છે તે રિમૂવ થઈ જશે. સો આ બધી જે લિંક અને અટેચમેન્ટના રૂપમાં તમને જે બી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એને જેવું તમે ક્લિક કરશો એટલે માલવેર તમારા જે બી ડિવાઇસીસ છે તેની અંદર ઇન્સ્ટોલ થઈ જશે અને તમારું જે બી ગેજેટ છે તે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. તો આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખો. અગર કોઈ રિલાયબલ સોર્સિસ હોય, જેમ કે નિખિલભાઈ તરફથી આપણે ઘણા બધા ઈમેલ્સ મળતા હોય છે કે વોટ્સએપ મેસેજીસ મળતા હોય છે, તો આવી રિલાયબલ લિંક હોય ધેટ ઇઝ ઓકે. બટ એના સિવાય અગર કોઈ અનનોન સોર્સિસથી તમને ઈમેલ મળે કે ઇન્ફોર્મેશન મળે તો એની પર બિલકુલ ટ્રસ્ટ નહીં કરો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી અત્યારે એવા બધા બી કેસીસ થાય છે કે લોકોને એવા મેસેજીસ બાય ધ વે ઓફ વોટ્સએપ આપવામાં આવે છે કે અમુક માસ્ક અને મેડિકલ કિટ જે છે તે તમને બહુ જ રીઝનેબલ પ્રાઇસથી આપવામાં આવશે. આ જે ઓર્ડર છે એ તમને ઓનલાઈન એનું પેમેન્ટ કરવાનું હોય છે 50%, અને 50% નું જે પેમેન્ટ છે તે તમને એક ફેરી તમારા જે બી કિટ કે જે બી માસ્ક છે તે મળી જાય એના પછી કરવાનું હોય છે. એટલે જેવું તમે આનું પેમેન્ટ કરશો એટલે સ્ટોરી કમ્પ્લીટ. એ વ્યક્તિ પછી તમને ક્યારેય બી કોન્ટેક્ટ નહીં કરશે, અને એ ડમી લિંક્સ હોય છે. ઘણી બધી ફેરી એ એવા લિંક્સ પણ તમને મોકલે છે કે જેના પર તમે ક્લિક કરશો તો તમારું ગેજેટ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. તો આ પણ એક રીતના ક્રાઇમ્સ છે જે અત્યારે આપણે જોવા મળે છે. અગર આપણે વાત કરીએ મહારાષ્ટ્રની, તો ત્યાં એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી વાઇન શોપ સાયબર ક્રાઇમ્સ. આમાં એકચ્યુઅલી જે બી ક્રિમિનલ છે તે આજુબાજુના જે ફેમસ લિક્વિયર શોપ છે તેમના નામથી એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે તમને તમારા ઘરે જ જે બી લિક્વિયર છે તે પહોંચાડવામાં આવશે, અને સેમ મોડસ ઓપરેન્ડી 50% તમે એનું જેમ પેમેન્ટ કરશો પછી તમારા પાસે જ્યારે બી ડિલિવરી આવશે એના બાદ તમને 50% પેમેન્ટ કરવાનું હશે. એટલે જેવું તમે 50% પેમેન્ટ કરશો એમનો ટાર્ગેટ સોલ્વ થઈ જશે, અને
આવા જે ટ્રાન્ઝેક્શન હોય છે એ બહુ નાના કોસ્ટના ટ્રાન્ઝેક્શન હોય છે, એટલે માસીસના ટ્રાન્ઝેક્શન હોય છે, એટલે એક સાથે સારા એવા ક્રાઉડને એ લોકો વિક્ટિમાઇઝ કરે છે, અને એવો નાનો અમાઉન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ 5,000 યા 10,000, જેનો એક મિનિમમ ઓર્ડર આપણે આપવાનો હોય છે. અને આ જે નાનો અમાઉન્ટ કરીને લોકો એનું કમ્પ્લેન કરવાથી પણ વંચિત રહી છે, કારણ કે આટલા અમાઉન્ટ માટે કે લોકો બહુ કમ્પ્લેન કરવાનું ફિઝિબલ નથી સમજતા. સિમિલરલી અગર આપણે અત્યારે વાત કરીએ તો ફેક વેબસાઇટ ઇન ધ નેમ ઓફ pmcarerelieffund.com એ બી ક્રિમિનલો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ઝારખંડ પોલીસે 2 ક્રિમિનલને રિસેન્ટલી પકડ્યા હતા, જેમાં એકનું નામ છે નૂર હસન અને બીજાનું નામ છે મોહમ્મદ ઇફ્તકાર. આ બંનેએ મોર ધેન 52 lakhs વિથ ધ હેલ્પ ઓફ ધીસ વેબસાઇટ એ લોકોએ પોતાના અકાઉન્ટમાં કોઈક ને કોઈક રીતના જમા કરાવ્યા હતા. આ સિવાય આપણે અગર વાત કરીએ તો યુપીઆઈ લિંકની, તો આપણે બધાને આ વસ્તુ ધ્યાન છે કે pmcare@SBI કરીને એક ફેક યુપીઆઈ આ લોકોએ રિલીઝ કરી હતી, અને જે એકચ્યુઅલ નામ છે ધેટ ઇઝ pmcares@SBI. આના સિવાય ઘણા બધા ડોનેશન માંગતા અલગ અલગ પ્લેટફોર્મ છે કે જેમાં બિટકોઇનના રૂપમાં તમારી પાસે ડોનેશન માંગવામાં આવે છે. હવે આ એક બહુ સીધી વસ્તુ છે કે અગર કોઈ તમારી પાસે ડોનેશન લેવા માંગતું હોય COVID-19 માટે, તો એ બિટકોઇનના ફોર્મમાં કેમ માંગશે? એટલે ઇટ ઇઝ વેરી ક્લિયર કે આવી બધી જે ફોર્મ્સ છે એ પર્ટિક્યુલરલી તમને વિક્ટિમાઇઝ કરવા માટે જ યુઝ કરવામાં આવે છે, અને આનો કોઈ રિલાયબલ બેઝ હોતો નથી. અત્યારે કેબીસી નો ટાઈમ ચાલુ છે, અને ઘણા બધા એવા ક્રાઇમ થાય છે કે જેમાં તમને કેબીસી ના નામ પર ફેક વોટ્સએપ મેસેજીસ આવતા હોય છે, અને તેમાં એક પર્ટિક્યુલર એ લોકો મેસેજ આપે છે કે જેવું તમે પર્ટિક્યુલર અમાઉન્ટ ડિપોઝિટ કરશો, વિચ ઇઝ એને એક ડિપોઝિટ મની કહેવાય છે, પછી તમારી સાથે કેબીસી ની ટીમ કોન્ટેક્ટ કરશે અને તમને કંઈક ને કંઈક ઓફર આપવામાં આવશે. લોકો આ વસ્તુથી પ્રભાવિત થઈને એ જે સિક્યોરિટી અમાઉન્ટ છે, ડિપોઝિટ અમાઉન્ટ છે, એ કોઈ ફેક અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરે છે. હવે આ અકાઉન્ટ કોઈ બીજાના નામ પર હોય છે, અને એની સાથે સાયબર ક્રિમિનલોએ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સાઠગાંઠ કરી હોય છે, એટલે કે આપણી પાસે એવિડેન્શિયરી વેલ્યુ આ વસ્તુની ખૂબ જ ઓછી થઈ જાય. બટ ધેન ઓલ્સો આવા બધા જે ક્રાઇમ થાય છે તેમાં સૌથી પહેલા તો તમે એટલીસ્ટ એટલા અવેર થાવ કે ઓબ્વિયસલી કેબીસી વાળા તમને વોટ્સએપ તો નહીં જ કરશે. સો આવા કોઈ વોટ્સએપ કે કોઈ બી ઈમેલ્સ તમને આવતા હોય તો પ્લીઝ એને અવોઇડ જ કરજો, અને અગર આવા કોઈ ક્રાઇમ થાય તો એની તરત રિપોર્ટ કરજો. સિમિલરલી સૌથી પ્રખ્યાત વસ્તુ અત્યારે છે વિચ ઇઝ પેટીએમ કેવાયસી. આમાં 2 ટાઈપના ક્રાઇમ થતા હોય છે. એક કે તમે તમારું કેવાયસી અપડેટ કરવા માટે પેટીએમ તરફથી એવું કહેવામાં આવે છે, એટલે કે એ લેજિટિમેટ પેટીએમ વાળા નથી હોતા, સાયબર ક્રિમિનલો જ હોય છે, જે તમને ડિસ્ગાઇઝ કરે છે પોતાની જાતને પેટીએમ તરફથી કોઈક એક્ઝિક્યુટિવ બનીને તમને કોલ કરશે, અને એ લોકો તમારું જે બી કેવાયસી છે તે અપડેટ કરવા માટે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લઈ લેશે. સિમિલરલી એ લોકો ઘણી બધી ફેરી તમારી પાસે ઓટીપી માંગતા હોય છે. આ વસ્તુ બહુ જ જૂનું થઈ ગયું છે કે ઓટીપી ઓબ્વિયસ છે કે હવે કોઈ બી બેંક એક્ઝિક્યુટિવ યા કોઈ બી ઓથોરિટી તમારી પાસે ઓટીપી નહીં માંગશે. અગર કોઈ ઓફિશિયલ ઓથોરિટી હશે તો એ તમને કહેશે કે તમે તમારું પર્ટિક્યુલર અકાઉન્ટ આવીને ખોલી જાઓ, બટ તમારી પાસે પાસવર્ડ કે ઓટીપી નહીં માંગશે. એટલે આ વસ્તુ અગર કોઈ તમારી પાસે માંગતું હોય, he is 110% a fraud person. સિમિલરલી એક અલગ બીજી મોડસ ઓપરેન્ડી હોય છે પેટીએમ કેવાયસી માટે, કે એ લોકો તમને લિંક્સ મોકલે છે કે તમે એનું જે બી અપડેશન છે કેવાયસી નું એ તમે તમારા મોબાઈલથી જાતે જ કરો, પર્ટિક્યુલર લિંક ઉપર ક્લિક કરો અને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને પછી તમે જાતે જ તમારું કેવાયસી અપડેટ કરો, વિચ ઇઝ વેરી રિસ્કી થિંગ. જેવી આ લિંક ઉપર તમે ક્લિક કરશો કે એપ્લિકેશન તમે જેવું ડાઉનલોડ કરશો, તમારો મોબાઈલ જે છે તેનું મિરર થઈ જશે, અને તમારા મોબાઈલની અંદરની હરેક વસ્તુ જે પેટીએમ વાળા જોઈ શકતા હતા, ઇન્ક્લુડિંગ યોર કેમેરા, યોર સ્ટોરેજ, એવરી ઇન્ફોર્મેશન, ઇવન યોર SMS, યોર ઓટીપી, આ બધી વસ્તુ ડાયરેક્ટલી આ લોકો જે બી સાયબર ક્રિમિનલ છે તેમના ગેજેટ્સમાં, તેમના ફોનમાં, તેમના લેપટોપમાં આ વસ્તુ દેખાવા માંડશે, વિચ ઇઝ અ વેરી રિસ્કી થિંગ. સિમિલરલી આની સાથે સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને એ કહીશ કે આ હંમેશા ધ્યાનમાં રાખજો
કે પેટીએમ જે છે તે કોઈ બી દિવસ એમના કસ્ટમરને કોઈ વોટ્સઅપ નથી મોકલતું, કોઈ મેસેજ નથી મોકલતું, કંઈ બી નથી મોકલતું. અને તમારું જે બી એપ્લિકેશન છે તેની અંદર જ તમને દેખાશે કે તમારું કેવાયસી અપડેટ કરવાનું છે, અને એ તમને એપ્લિકેશન જ આજુબાજુના સેન્ટર્સ આપશે કે જ્યાં જઈને તમે તમારું કેવાયસી અપડેટ કરી શકો છો. એટલે આવા જે બી મેસેજ આવે છે એમાં બહુ જ ધ્યાન રાખજો અને બિલકુલ આમાં વિક્ટિમ નહીં બનતા. અને એક ફેરી અગર તમે વિક્ટિમ બની ગયા હો, તમે આવી કોઈ લિંક ઉપર ક્લિક કરી દીધી હોય, તો બિલકુલ આ વસ્તુનું ધ્યાન રાખજો. પહેલા તો તમે એની અપ્રોપ્રિએટ કમ્પ્લેન કરો, જે હું આગળ કહીશ. અને સેકન્ડલી, જે બી તમારો ડેટા છે તેને ઓફલાઈન ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટ કરીને એનું ઓફલાઈન બેકઅપ લઈ લો. તમારો જે ફોન છે તેને ફોર્મેટ કરી દો અને તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેને અપડેટ કરી દો. આ 3 વસ્તુ તમે થાય એટલી જલ્દી કરજો, જેથી અગર કોઈ બેડ સેક્ટર્સ તમારા ફોનની અંદર કે ગેજેટની અંદર આવ્યા હોય તો એ રિમૂવ થઈ જાય, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જ રીતનું એક બીજું ક્રાઇમ અત્યારે જોવા મળે છે COVID-19માં, વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ EMI રિલીફ. એટલે કે તમારા જે બી EMI છે તેના માટે, એના રિલીફ માટે ગવર્મેન્ટે અલગ અલગ યોજના બનાવી છે, અને તેના માટે એ લોકો તમને અમુક લિંક્સ અને OTP મોકલશે કે પર્ટિક્યુલર OTP કે એ તમે અમારી સાથે શેર કરો, ક્યાં તો લિંક ઉપર ક્લિક કરો. સેમ મોડસ ઓપરેન્ડી જે આપણે પેટીએમ KYC માં જોઈ હતી, એ વિથ ઇન ધ નેમ ઓફ EMI રિલીફ તમારી સાથે કરવામાં આવશે. અત્યારે COVID-19 ના ફોર્મમાં, ફેઝમાં જે બી લોકો ઓનલાઈન ઘરેથી કામ કરવા માંગતા હોય છે તે લોકો અલગ અલગ વેબસાઇટ્સ ઉપર પણ પોતાનું રિઝ્યુમ મૂકે છે. ઘણા બધા સાયબર ક્રિમિનલો આ જે ઇન્ફોર્મેશન એમની પાસે છે તેને યુઝ કરીને લોકોને ફેક કોલ્સ કરે છે કે એમને અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને એક ડિપોઝિટ અમાઉન્ટ એમની પાસેથી માંગે છે, જે પણ એક સ્કેમ છે અને બિલકુલ એક અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડી છે તમારી પાસેથી પૈસા લેવા માટે. આ ઉપરાંત આ જ જોબના બેઝ ઉપર એ લોકો તમારી પાસે કદાચ કોઈ અનનોન લિંક ઉપર ક્લિક બી કરાવી દેતા હોય છે. તો એમાં બી તમે ધ્યાન રાખજો, આ જોબના નામ પર કે કોઈ બી રીતના તમારી પાસે કોઈ લિંક ઉપર એ લોકો ક્લિક નહીં કરાવી દે. અધરવાઇઝ ઇટ વુડ બી ધ સેમ સિચ્યુએશન જે આપણે પેટીએમ KYC ની જે વાત કરી હતી. જ્યારે બી તમારી પર આવો કોઈ જોબ લેટર આવતો હોય, પહેલા તો એ કંપની વિશે થોડું જાણી લો, અને કશે ને કશે એમાં કોઈ કોન્ટેક્ટ નંબર આપ્યો હોય તો તેમાં રીવેરીફાઈ કરો. તમે એ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ અને વેરીફાઈ કરો કે આવી કોઈ ઓફર છે કે કરવામાં આવી છે કે નહીં, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કોઈ બી અનનોન લિંક પર તમે ક્લિક નહીં કરો. આ બધાની સાથે અત્યારે એવા ઘણા બધા ક્રાઇમ થાય છે લોકો સાથે કે જ્યારે તમે કોઈ બી ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ પર તમે કોઈકની સાથે ટચમાં આવો છો, ક્યાં તો ફેસબુક ફ્રેન્ડ, કોઈ અનનોન ફ્રેન્ડમાં ટચમાં આવો છો. એક રિસન્ટ કેસ હું તમને કહીશ કે જેમાં બે વ્યક્તિ ફેસબુક ઉપર કે કોઈ બી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર મળે છે. જે બી લેડી છે તે એમને જે બી વ્યક્તિ છે તેમની સાથે એમની ફ્રેન્ડશિપ વધારે છે. ધીરે ધીરે એ લોકો રાત્રે ચેટ કરવા માંડે છે અને પછી વોટ્સએપ દ્વારા એ લોકો વિડીયો કોલિંગ પર બી વાત કરે છે. અને જ્યારે એ લોકો વિડીયો કોલિંગ પર વાત કરે છે તે લોકો ખૂબ જ બહુ ખોટા ફોર્મમાં એ લોકો વાત કરે છે એકબીજાની સાથે. અને આ જે ઓબ્સીન ટોક્સ એ લોકો એકબીજા સાથે જે કરે છે તે આખું ને આખું રેકોર્ડિંગ, જે સ્ક્રીન રેકોર્ડિંગ આપણા બધાના ફોનમાં અવેલેબલ છે. તો એ જે બી ક્રિમિનલ છે તે એ વસ્તુને રેકોર્ડ કરી રહી છે અને આ વસ્તુથી એ જે વ્યક્તિ છે તેને બ્લેકમેલ કરે છે. અને આવા ઘણા બધા કેસીસ અત્યારે થાય છે. સો બી વેરી વેલ અવેર. કોઈની બી સાથે તમે જ્યારે બી વોટ્સએપ પર ક્યાં તો વાત કરો છો ક્યાં તો વિડીયો કોલ કરો છો, તો હંમેશા એ વસ્તુ ધ્યાન રાખો કે કોઈ બી સામેવાળું વ્યક્તિ તમારો ફોનનું જે બી સ્ક્રીન છે તે રેકોર્ડ કરી શકે છે અને કેપ્ચર કરી શકે છે. સો બી વેરી વેલ અવેર એન્ડ બી વેરી કેરફુલ. સિમિલરલી અગર આપણે અત્યારે વાત કરીએ ઓનલાઈન ગેમ્સની, તો ઘણા બધા ઓનલાઈન ગેમ્સના પ્લેટફોર્મ્સ હવે ખુલી ગયા છે અને તમને કોઈક ને કોઈક ફોર્મમાં આપવામાં આવે છે અલગ અલગ ગેમ્સ. તો પહેલા તો કોઈ બી ઓનલાઈન પ્લેટફોર્મ હોય તેમાં ગેમ્સમાં તમે લોકોની સાથે ફ્રેન્ડશિપ નહીં કરો. જેમ કે તીન પત્તી ખૂબ જ પ્રખ્યાત ગેમ છે, લોકો એમાં અનનોન લોકો સાથે ગેમ્સ રમે છે. તો આમાં કોઈ અનનોન ફ્રેન્ડ્સ તમે નહીં બનાવો અને એ તમને કાં તો કોઈક બી રીતના મિસલીડ કરશે અને તમારું ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી પાસે લઈ લેશે. સિમિલરલી ઘણા બધા ગેમ જે છે તે થર્ડ પાર્ટીના ફોર્મમાં તમને આપવામાં આવતા હોય છે લિંક દ્વારા.
તો આવી બી ગેમ્સ તમે વિથ ધ હેલ્પ ઓફ ધેટ લિંક ડાઉનલોડ નહીં કરો. પાસ્ટમાં આપણે ઘણા એવા એક્ઝામ્પલ જોયા છે જે મેં એકચ્યુઅલી તમારા જ ગ્રુપમાં આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું, વિચ ઇઝ ઇન રિલેશન ટુ મોમો ગેમ્સ અને એવી જે અમુક ગેમ્સ, બ્લુ વેલ ગેમ્સની આપણે વાત કરીએ તો એમાં પણ આવી લિંક દ્વારા થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. સો થર્ડ પાર્ટી જે લિંક હોય તેના દ્વારા કોઈ ગેમ તમે ડાઉનલોડ નહીં કરો. એક બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ઘણા બધા લોકોને અત્યારના ફેઝમાં ગેમ્બલિંગ કરવાનો ખૂબ જ શોખ થાય છે. એ લોકો લિંક દ્વારા રિયલ ગેમ્બલિંગ કરતા હોય છે વિથ ધ હેલ્પ ઓફ ફોન. તો આમાં તમે બહુ જ ધ્યાન રાખજો, કારણ કે જેવું તમે લિંક દ્વારા આ કરશો એ તમને ડાર્ક વેબમાં લઈ જશે, અને જેવું તમે ડાર્ક વેબમાં એન્ટર કરશો એટલે તમારી ટોટલ પ્રાઇવસી કમ્પ્લીટ થઈ જશે, અને પછી તમે કદાચ તમારો ફોન ફોર્મેટ કરશો તો બી એની જે પ્રાઇવસીની અમુક એક્સેસ છે એ થર્ડ વ્યક્તિને મળી જશે. આના સિવાય જ્યારે તમે જે બી પર્ટિક્યુલર ડાર્ક વેબમાં એક્સેસ કરો છો, ખાલી એન્ટર કરો છો, તો એ બી એઝ પર ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એક ક્રાઇમ છે. આ સિવાય અગર આપણે વાત કરીએ રિસેન્ટ વસ્તુની, તો આપણા ધ્યાનમાં આ વસ્તુ હશે કે રિસેન્ટલી ઘણા બધા ચાઇનીઝ એપ્લિકેશન જે છે તે ડિલીટ કરવામાં આવ્યા હતા. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર થી અને iOS થી આ બધા જે બી એપ્લિકેશન છે તેનો બેકઅપ જે બી બેકઅપ છે તે એમણે લઈ લીધો હતો, અને હવે એ લોકો આ પ્લેટફોર્મ ઉપર આ એપ્લિકેશન નથી આપતા. આ જે વસ્તુ છે તેમાં હું તમને એ કહેવા માંગીશ કે એવા ઘણા બધા લોકો હશે કે જેમણે આ એપ પહેલેથી ડાઉનલોડ કરી રહ્યા હશે, અને હવે એમના ફોનમાં આ એપ્લિકેશન ઉપલબ્ધ હશે, પરંતુ ધો ઇટ ઇઝ નોટ અવેલેબલ ઓન યોર ગૂગલ પ્લે સ્ટોર કે iOS, અગર આપણે એપલની વાત કરીએ તો એમાં આ એપ્લિકેશન અવેલેબલ નથી, બટ તમારા ફોનની અંદર આ વસ્તુ છે. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. આ સિચ્યુએશન બહુ રિસ્કી થઈ જશે, કારણ કે તમારા એપ્લિકેશનની જે બી એક્સેસ છે, તમારા ફોનની જે બી એક્સેસ છે એ તમે એ એપ્લિકેશનના ડેવલપર્સને આપી દીધી છે. અગર આપણે વાત કરીએ કેમ સ્કેનરની, આ એપ્લિકેશન બધામાં હશે, સારા એવા લોકો પાસે આ એપ્લિકેશન હશે. તો આમાં તમે તમારો કેમેરો, તમારો સ્ટોરેજ, તમારો SMS, આ બધો એક્સેસ, ઇવન તમારું GPS, આ બધો એક્સેસ તમે પેલા સામેવાળા જે ડેવલપર્સ છે તેને આપ્યો હશે. હવે આ જે એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાં નથી, એટલે કે કાલ ઉઠીને તમારી સાથે કોઈ બી પ્રોબ્લેમ થાય તો પ્લે સ્ટોર ઇઝ નોટ લાયેબલ, જ્યાંથી તમે એક ટાઈમ પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એન્ડ each of your information is available with the developers. એટલે આ એક થર્ડ પાર્ટી એપ થઈ ગયું, એટલે તમારી ઇન્ફોર્મેશન રૂટીન વાઇઝ એ ડેવલપરને તો મળે જ છે, અને હવે તમારી પાસે એનું કોઈ બેકિંગ બી નથી, વિચ ઇઝ વેરી રિસ્કી સિચ્યુએશન. અને જ્યારે બી અગર અત્યારે તમારી પાસે આવા કોઈ એપ્લિકેશન અવેલેબલ હોય તો એને તુરંત ડિલીટ કરી દો, અને અગર તમે ડિલીટ કરવા નહીં ઈચ્છતા હો તો જે બી એક્સેસ તમે એ ડેવલપર્સને આપ્યો છે તે પાછો લઈ લો. તો આ બે વસ્તુ છે જે તમે કરી શકો છો, અને અકોર્ડિંગ ટુ મી તમને એને તાત્કાલિક ડિલીટ કરી દેવું જોઈએ. આ સિવાય એક બીજી ઇમ્પોર્ટન્ટ ક્રાઇમની અગર આપણે વાત કરીએ જે અત્યારે થાય છે, તે એ છે કે અત્યારે ઘણા બધા લોકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂવી જોવાનું ખૂબ જ ગમતું હોય છે. તો ઘણી બધી એવી લિંક્સ પડતી હોય છે કે જે તમને નેટફ્લિક્સના અકાઉન્ટની ફ્રી એક્સેસ આપે છે. આ જે વસ્તુ છે તે મેં મારા અમુક સેશનમાં કીધી છે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેવી તમે આ નેટફ્લિક્સની લિંકને ક્લિક કરશો એટલે એક અલગ બિગ ફ્લિક્સ નામનું એક એપ્લિકેશન તમારી અંદર ઇન્સ્ટોલ થઈ જશે, અને આ જે એપ્લિકેશન છે એ તમારા મોબાઈલના કેમેરાથી લઈને એવરીથિંગ જે બી એક્સેસ છે તે લઈ લેશે. હવે આ સિચ્યુએશન રિસ્કી ક્યાં થઈ જાય છે, તે જે બી લોકો પાસે પોતાનું સ્માર્ટ ટેલિવિઝન હોય વિથ ઇનબિલ્ટ વેબકેમ, કે એ એઝ અ કમ્પ્યુટર એ ટેલિવિઝનના મીડિયમથી સામેવાળા સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી શકે, એના માટે સ્માર્ટ ટેલિવિઝનમાં ઇનબિલ્ટ વેબકેમ આપવામાં આવ્યા છે. તો જેની બી પાસે આવા ટેલિવિઝન હોય અને આ ટેલિવિઝનમાં આવા કોઈ સોર્સિસ દ્વારા એ લિંક દ્વારા ફ્રીમાં નેટફ્લિક્સ એક્સેસ કરવા માટે આવી લિંકને ક્લિક કરે છે, તો બહુ રિસ્કી સિચ્યુએશન થઈ જાય છે. અને જ્યારે તમે ટેલિવિઝન જોતા હોવ છો ત્યારે ટેલિવિઝન બી તમને વિથ ધ હેલ્પ ઓફ ધેટ ઇનબિલ્ટ કેમેરા એઝ વેલ એઝ માઇક્રોફોન જોઈ શકે છે. એટલે આ બહુ રિસ્કી સિચ્યુએશન થાય છે, અને આ જે વસ્તુ છે તે આખા ગુજરાતમાં
મારો એક શો છે વિચ ઇઝ નોન ટુ બી સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના, તેમાં મેં ડિસ્કસ કર્યું હતું. અને આ વસ્તુનું જે પ્રાઇવસીનો મુદ્દો છે એ રાજ્યસભા સુધી આની નોંધ લેવામાં આવી છે, વિચ ઇઝ વેરી રિસ્કી. સો આ વસ્તુમાં તમે હંમેશા ધ્યાન રાખો કે તમે એ સમજો કે તમારું આ જે ટેલિવિઝન છે, સ્માર્ટ ટેલિવિઝન, તેમાં માઇક્રોફોન હોય છે, જે તમારી વાત તમે એમાં એલેક્સા યુઝ કરતા હો છો, એટલે તમારું જે કન્વર્ઝેશન છે તે બિલકુલ એ લોકો તમારા માઇક્રોફોનથી સાંભળી શકે છે. સિમિલરલી અગર એની અંદર ઇનબિલ્ટ કેમેરો હોય તો આ એક એવું કમ્પ્યુટર થઈ ગયું જે બહુ ઇઝીલી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. તો આમાં તમે એ ધ્યાન રાખો કે એના જે સ્પાઇંગ ફીચર છે તેને તમે ડિસ્કનેક્ટ કરી દો, જે હરેક મોડેલ પ્રમાણે અલગ અલગ હોય છે. સિમિલરલી જ્યારે તમને ઇન્ટરનેટનું કામ નહીં હોય ત્યારે એને તમે ડિસ્કનેક્ટ રાખો. જેમ આપણી વાત થઈ, આવા કોઈ થર્ડ પાર્ટી લિંકને તમે ક્લિક નહીં કરો અને તમે સમજો કે તમે કયા એપ્લિકેશનને શું અને કેટલો એક્સેસ આપ્યો છે સ્માર્ટ ટેલિવિઝનની અંદર. આ ઉપરાંત અગર તમે કોઈ હોટલમાં જતા હોવ છો, કોઈ ગેસ્ટ રૂમમાં જતા હોવ છો, તો ત્યાં ઓલરેડી ટેલિવિઝન હોય છે, તો તમે એ ચેક કરો કે ત્યાં એ જે ટેલિવિઝન છે તેની અંદર ઇનબિલ્ટ વેબકેમ તો અવેલેબલ નથી, કારણ કે બધા જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે. તો એક બ્લેક ઓપેક ટેપ દ્વારા એનો જે કેમેરો છે ટેલિવિઝનની અંદર તેની ઉપર એના લેન્સીસને કવર કરી દો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ બધી વસ્તુનું તમે બિલકુલ ધ્યાન રાખો અને થાય એટલા અલર્ટ રહો. સો આવા જે ક્રાઇમ છે તેમાં તમે ભોગ બનતા બચી શકો એવી હું આશા રાખું છું. એક રિસન્ટ વસ્તુ છે જે ગઈકાલે થયું છે, ટ્વિટર હેક. ઘણા બધા ફેમસ પર્સનાલિટીઝ છે, તેમના ટ્વિટર અકાઉન્ટ ઉપર રિસન્ટ એક અટેક કરવામાં આવ્યો છે. આમાં અગર આપણે વાત કરીએ તો યુએસના ફોર્મર પ્રેસિડેન્ટ બરાક ઓબામાથી લઈને બિલ ગેટ્સ, વોરેન બફેટ, ઇવન કિમ કાર્ડેશિયન થી લઈને ઘણા બધા અલગ અલગ પર્સનાલિટીઝ જે છે તેમના ટ્વિટર એટલે કે ઓફિશિયલ વેરીફાઈડ જે ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી લોકો એટલે કે એના જે ફોલોઅર્સ છે તેમને એવો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે તમને કંઈક આપવા માંગીએ છીએ, સો તમે અમને સો એન્ડ સો અમાઉન્ટ વિથ ધ હેલ્પ ઓફ બિટકોઇન ઇન ધ ફોર્મ ઓફ બિટકોઇન આપો અને અમે જલ્દીથી એનું ડબલ કરીને તમને આપશું. જેવી ટ્વિટરના જે ઓથોરિટીઝ છે તેમને આ વસ્તુની જાણ થઈ, એમણે આ બધા અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા અને આ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન હજી પણ ચાલી રહ્યું છે. ટ્વિટરે આ વસ્તુમાં એમની લાચારી જે છે તે બાબતે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ કર્યું છે અને એમણે એવું કીધું છે કે અત્યાર લગીન 130 અકાઉન્ટ જે છે તે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને અનફોર્ચ્યુનેટલી એમાંથી 373 યુઝર જે છે તે વિક્ટિમ બન્યા છે અને આનું ઇન્વેસ્ટિગેશન હજી બી ચાલુ છે અને વી એક્સપેક્ટ કે જલ્દીથી આપણે ટ્વિટર પાસે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ મળે. આઈ થિંક કે કદાચ આપણો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો હશે, તો આપણું આજે પર્ટિક્યુલર અત્યારનું આજે સેશન છે તો હું અહીંયા જ એને રાખું છું અને હું માનું છું કે જ્યારે બી આપણે કોઈ એવા ફેઝમાં કે તમે મારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઈ શકો તો તમને એમાં વધુ ઇન્ટરેસ્ટ આવશે અને તમે મારાથી ડાયરેક્ટલી ક્વેશ્ચન આન્સર કરી શકશો, એવા કોઈ મંચ ઉપર આપણે એને બિલકુલ આગળ કન્ટિન્યુ રાખશું. સો થેન્ક યુ. Thank you, Snehalbhai. It was very informative talk. અને ડેફિનેટલી when the conditions are conducive આપણે એવો બી તમારો ટોક ફરીથી આપણે ઓર્ગેનાઇઝ કરશું. we'll do that definitely. હવે મેમ્બર્સને આપણે we are inviting our members to ask few questions. કોઈને કઈ સવાલ પૂછવો હોય, you can raise your hands, then you can unmute and ask question. હિમાંશુ બોડાવાલા, unmute you can ask. Yeah, thank you, પ્રેસિડેન્ટ શ્રી અને સ્નેહલભાઈ, ખૂબ સુંદર વક્તવ્ય હતું આપનું. મારો સીધો ક્વેશ્ચન એ છે કે હવે પછીના જે 6-8 મહિના લગભગ ઘણા બિઝનેસો ડિજિટલ પ્લેટફોર્મમાં પેમેન્ટ સિસ્ટમમાં જશે, હ્યુમન ઇન્ટરફિયરન્સ ઓછું કરવાના માટે. તો એના માટે કયું પ્લેટફોર્મ આપણે એવું યુઝ કરવું જોઈએ કે જેનાથી આપણા એકાઉન્ટ હેક નહીં થાય? એટલે કે સમજો કે મારે ડિજિટલી બધાને પેમેન્ટ કરવા છે, આજ દિન સુધી નહીં હતું પણ હવે હું પોતે વિચારું છું કે ડિજિટલી બધાને પેમેન્ટ કરું, તો એના માટે આપણે એવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ, લેપટોપ છે કે મોબાઈલ છે, યુઝ કરવું જોઈએ જેથી આ ઓછામાં ઓછું રિસ્ક રહી? તમે પહેલા તો હું એમ કહીશ કે થાય ત્યાં લગીને અગર અવોઇડ કરી શકતા હો તો ઓનલાઈન પેમેન્ટને તમે અવોઇડ જ કરો. બટ અગર તમારી પાસે કોઈ ઓપ્શન નહીં હોય, અત્યારે અગર તમારી પાસે કોઈ ઓપ્શન નહીં હોય
તો તમે બહુ અલર્ટ થઈને તમારા તરફથી કોઈ મિસ્ટેક નહીં થાય એવી રીતના આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તેને કરો. આમાં શું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમુક ગાઈડલાઈન આપવામાં આવી છે કે અગર તમારી સાથે કોઈ બી આવા એને એક વર્ડ છે વિચ ઇઝ નોન ટુ બી અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન, એટલે એવા કોઈ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન જે તમે ઓથોરાઇઝ નથી કર્યા, તો અગર તમારી સાથે આવી વસ્તુ થતી હોય છે તો તમે એઝ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના જે બી ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે આની સંપૂર્ણ લાયબિલિટી બેંકની હોય છે. બટ સી અમારા જેવા સાયબર લોયર્સ બંને તરફ હોય છે, તો ઘણી બધી ફેરી બેંક પોતાની લાયબિલિટીથી છટકી પણ જાય છે. આ જે ગાઈડલાઈન છે એમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જ્યારે બી તમારી સાથે આવા અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થાય તો 3 દિવસની અંદર એની રિપોર્ટિંગ કરો. હું કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશનને ભારપૂર્વક અત્યારે એટલે નહીં કહીશ, કારણ કે જેવી આ એપ્લિકેશન છે એ તમારા ગેજેટની અંદરથી તમે ઓપરેટ કરવાના છો, આઈધર મોબાઈલ ઓર લેપટોપ. અને આ જે તમારું ગેજેટ છે તે n નંબર ઓફ પોસિબિલિટીઝ છે કે એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. પછી એમાં કદાચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ એપ્લિકેશનના ડેવલપર્સનો લેવા દેવા નથી હોતો. એટલે સાવચેતીપૂર્વક તમે આ ટ્રાન્ઝેક્શન કરો, અને અગર જ્યારે બી આવા કંઈ ક્રાઇમ થાય તો 3 દિવસની અંદર એની જે બી કમ્પ્લેન છે તે તમે બેંકને કરો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ પોલીસ કમ્પ્લેન, કારણ કે અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ ટોટલ રિસ્પોન્સિબિલિટી ઓફ બેંક કે એ લોકો પોલીસ કમ્પ્લેન કરે, કારણ કે તમારી સાથે બીઇંગ અ કસ્ટમર એક અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. જી એમાં સ્નેહલભાઈ આપણે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એના માટે રાખીએ, પર્ટિક્યુલર ઓનલી ફોર પેમેન્ટ પર્પસ કે બેન્કિંગ વેરી ગુડ, અલગ એવું કરી શકો તો બહુ સારું. એવું તેવું કે જે ઇન્સ્ટ્રુમેન્ટ બીજા કશા ઉપયોગમાં જ નહીં લઈએ એમ. તો એવું બી તમે કરો, અને હું તમને એમ પણ કહીશ કે કોઈ એવા બેંક અકાઉન્ટ થી તમે કરો, એક અલગ અકાઉન્ટ રાખો, સેપરેટ અકાઉન્ટ, કે જેમાં એક નાનો સરખો અમાઉન્ટ હોય કે જે તમે અફોર્ડ કરી શકો કે કાલ ઉઠીને કોમ્પ્રોમાઇઝ થયો તો આ ધીસ ઇઝ અ ગુડ થિંગ કે તમે કરી શકો. થેન્ક યુ સ્નેહલભાઈ. Sure. કેતુલ પટેલ. Yeah. હા, યા. કેતુલભાઈ અનમ્યુટ કરો. હા. Thank you, Snehal. It was a wonderful session. બહુ બધું જાણવા મળ્યું. In your talk, you discuss about dark web. તો થોડું અગર એના વિશે થોડું તમે enlighten કરી શકો અમને કે dark web actually શું હોય છે અને what precautions should be taken એમ. તો અગર એના પર થોડુંક અગર તમે ડિસ્કસ કરી શકો. હા, હું તમને થોડું ઘણું કહીશ. જો હવે અગર આપણે વાત કરીએ વેબની, તો એમાં અલગ અલગ વેબ હોય છે. એક હોય છે સરફેસ વેબ, એટલે કે જે બી તમારી ઇન્ફોર્મેશન ગૂગલ કે જે બી સર્ચ એન્જિન છે તેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અવેલેબલ હોય તેને આપણે સરફેસ વેબ કહીએ. આપણે ડીપ વેબની વાત કરીએ તો જે બી તમારી એવી ઇન્ફોર્મેશન જે અવેલેબલ નથી કે એમના ડેટાની અંદર સર્ચ એન્જિનના જે બી સર્વર્સ છે તેમાં બી અવેલેબલ નથી, જેમ કે તમારા ઈમેલની વાત કરીએ, ઇન્ટરનલ ઈમેલ, બેંકના ઈમેલ, કોઈ કંપનીના કોન્ફિડેન્શિયલ ડેટા, આ બધા જે ઇન્ફોર્મેશન છે તે સર્ચ એન્જિનની અંદર અવેલેબલ નથી. તમે સર્ચ કરશો તો તમને નહીં મળશે, બટ આ બધા લીગલ છે, આમાં ઇલીગલ નથી. આવી જ વસ્તુ જ્યારે એક એવા ફોર્મમાં હોય કે એ જે પ્લેટફોર્મ છે તે તમે જે બી તમારી ઇન્ફોર્મેશન છે તે સર્ચ એન્જિન બી અવેલેબલ કરી નથી શકતું અને એ લીગલ પણ નથી, તો એ ડાર્ક વેબ થઈ જાય છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આપણે અગર કંઈક સર્ચ કરીએ કે હાઉ ટુ હેક, તો આ વસ્તુ ડાર્ક વેબ કહેવાય. એવું નથી, એ સરફેસ વેબ જ થયું. ડાર્ક વેબ એક આખું અલગ બ્રાઉઝર થી તમે એમાં એન્ટર થઈ શકો, જે હું તમને એમથી વધારે વિગત અહીંયા નહીં આપી શકીશ. બટ આ જે બ્રાઉઝર છે તેના થ્રુ તમે ડાર્ક વેબમાં એન્ટર કરો છો, અને જેવું તમે ત્યાં એન્ટર કરશો તમારું આઈપી એડ્રેસ છે તે હાઇડ થઈ જશે. પરંતુ આ બહુ જ ડેન્જરસ જગ્યા છે અને ત્યાં બધા જ ક્રિમિનલ હોય છે, અને તમને લિંક દ્વારા અમુક ઓફર્સ આપવામાં આવે છે, અને એ તમે ક્લિક કરશો એટલે તમે ડાર્ક વેબમાં એ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરીને એન્ટર થશો. એટલે એક અલગ જ બ્રાઉઝર હોય છે. એટલે તમે 99.99% કોન્શિયસલી અગર તમે ડાર્ક વેબમાં એન્ટર કરવા નહીં ઈચ્છો તો તમે નહીં જશો, પણ અગર તમે તમારી ઈચ્છાથી એમાં જશો તો જ તમે એમાં જઈ શકશો. હવે આથી વધારે હું તમને ઇન્ફોર્મેશન નહીં આપી શકીશ. ઓકે. એટલે બહુ બધા મૂવીઝમાં ને મતલબ વેબ સિરીઝમાં સાંભળ્યું એટલે જસ્ટ ભાઈ આયા. બિલકુલ. તમે લક મૂવીની વાત કરો તો લક એવરીથિંગ વોઝ ડાર્ક વેબ. પછી એક હતું આઈ ગેસ ટેબલ નંબર 20.
correct. ઓકે, જિગ્નેશભાઈ તમે અનમ્યુટ કરો અને યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન. Yeah, thank હવે you, મારી sir. એક એવી રિક્વેસ્ટ છે કે એવું હોય તો તમે મારો વોટ્સએપ નંબર કે એવું કંઈક શેર કરી દો, પછી લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ. શ્યોર શ્યોર. સ્નેહલભાઈ, મારે એ પૂછવું હતું કે આપણે વાઈફાઈ પ્રોટેક્શન માટે છે ને VPN સોફ્ટવેર મોબાઈલ એપમાં મળે છે, બધા મળતી હોય છે. એનો મહત્વ શું અને એ રિયલી હેલ્પફુલ હોય છે એ મારે જાણવું છે. એકચ્યુઅલી સર મને તમારો વોઇસ નથી આવતો બરાબર, તમે આપણે પ્લીઝ પાછું. એક VPN એપ હોય છે, VPN, હા હા. જેનાથી તમારું વાઈફાઈ ના પાસવર્ડ ને બધું પ્રોટેક્શન થતું હોય છે. તમે જે કરતા હોય એન્ક્રિપ્ટ થઈ જતું હોય, તમે જે કામ કરતા હોય તે. તો એ મારે ખાલી પૂછવું છે કેટલું યુઝફુલ છે વસ્તુ કામ. એકચ્યુઅલી હું પહેલા તો તમને એમ કહીશ કે આ જે VPN એપ છે તે આપણે એવું લાગતું હશે કે હેલ્પફુલ થાય છે, બટ એનો એવો કોઈ પર્પઝ નથી. એકચ્યુઅલ જે હેકર છે તે તમને ટ્રેક કરી જ શકશે. ઇવન તમારા જે સર્વિસ પ્રોવાઈડર છે તે બી તમારી જે બી ગતિવિધિ છે તેને ટ્રેક કરી શકશે. આ VPN છે તમને ક્યાં કામ આવશે કે કદાચ તમને કોઈ એવી ગતિવિધિ તમારી સાથે એ ગેજેટ યુઝ કરતા લોકોથી છુપાવી હોય તો તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ વસ્તુ યુઝફુલ થઈ શકશે. બટ અમુક નાના ઓછા વધતા સ્તરે તમે આ યુઝ કરવા ઈચ્છતા હો તો તમે કરી શકો છો, બટ ટુ ધ લાર્જર એક્સટેન્ટ આ વસ્તુ એટલું હેલ્પફુલ નહીં થઈ શકશે. જી સર. ઓકે, પ્રશ્ન છે હવે છે ને સોશિયલ મીડિયા માર્કેટિંગ બહુ સ્ટ્રોંગ થઈ ગયું છે. હવે જે બિઝનેસમેન જેટલા બી હોય એને સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે સમજો કે હું તમને કોન્ટ્રાક્ટ આપું છું તો તમે મને એમ કહેશો જિગ્નેશભાઈ તમારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને તમારું લિંક્ડઇન જે બી પ્રોફાઇલ છે તમારી એનું મને તમે રાઇટ શેર કરો, લાઈક રાઇટ આપી દો યા એડિટર આપી દો. એમાં લોકો કેટલું કરી શકે? 110% ફૂલ કંટ્રોલ. કારણ કે વેરી રિસ્કી. જ્યારે બી તમે તમારી આવી આને આપણે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કહીએ, તમે એમની સાથે શેર કરશો એ તમારો ફોલ્ટ છે. કારણ કે આ કેસમાં તમે કોન્શિયસલી શેર કરો છો એમની સાથે. એટલે કાલ ઉઠીને અગર તમારા નામ ઉપર આ લોકોએ કંઈક પણ કર્યું તો એની લાયબિલિટી સંપૂર્ણ લાયબિલિટી તમારી હશે. જનરલી એ લોકો એવો કોન્ટ્રાક્ટ બી તમારી પાસે કરાવી લેતા હોય છે, બટ આ બિલકુલ રિલાયબલ નથી. તમે એવું કરી શકો છો કે એમને તમે એમ કહો કે એ લોકો તમારા નામથી એક અલગ અકાઉન્ટ ખોલે જેનો પાસવર્ડ બી એમની પાસે હોય અને લોગિન રાઇટ્સ બી એમની પાસે હોય ફોર માર્કેટિંગ થિંગ્સ. બટ તમે તમારા એક્ઝિસ્ટિંગ વસ્તુ એમની સાથે કોમ્પ્રોમાઇઝ કે શેર નહીં કરો. વેરી રિસ્કી. જી સર, એટલે આઈ વુડ નોટ રેકમેન્ડ ટુ ડુ ધેટ થિંગ. ઓકે. નેહાબેન. Thank you very much, Nendra. Thank you. Neha, Hello, Snehal. Yeah, I'm here. Hello, Snehal. Thanks for this really detailed information. અને બહુ હેલ્પફુલ થશે અમને લોકોને. બટ જસ્ટ એક જ નાનકડો ક્વેશ્ચન તમને પૂછવું છે. હવે એની એપ વી ડાઉનલોડ ને આમાં મોબાઈલમાં, તો એ લોકો બધું જ પૂછે છે કે યુ અલાવ અસ ટુ એક્સેસ યોર ગેલેરી, all your contacts, all your apps, and if we suppose we deny, so we can't download that app, particular app. Maybe like a Zoom app, which is right now important because we all are locked down. So અહીંયાથી Zoom પરથી જ બધું થતું હોય. So if we do not allow all this access, we won't be able to download it. અને ડાઉનલોડ પછી એક્સેસ અલાઉ કર્યા પછી પણ એ કોન્સ્ટન્ટલી એવું ટેન્શન રહ્યા કરે કે કંઈક ને કંઈક બેક ઓફ ધ માઇન્ડ એવું રહે કે આપણા ડેટા ચોરી થતા જ હશે, ફોટોગ્રાફ્સ બી ચોરી થતા જ હશે. સો વાય ધીસ કાઇન્ડ ઓફ એક્સેસ વી શુડ ગિવ ટુ ધેમ? મેમ, એક બહુ સીધી વસ્તુ છે કે ધીસ ઇઝ ધ પ્રાઇસ વી બાય ધ પ્રોડક્ટ. કે આ એક એવી પ્રાઇસ છે જે આપણા પ્રોડક્ટ જે આપણે ફ્રીમાં મળે છે તેને યુઝ કરવા માટે આપણે ચૂકવવી પડે છે. અગર તમને કંઈક હજી કોન્શિયસલી ધ્યાન રાખવું હોય તો તમે એટલીસ્ટ એટલું રાખી શકો કે જ્યારે બી તમે આવા એપથી બહાર નીકળો તો જાતે સેટિંગમાં જઈને એપ્લિકેશનમાં જઈને એ પર્ટિક્યુલર એપ પે જે બી તમારી પાસેથી પરમિશન લીધી હોય તેને તમે એક્સેસ ડિનાય કરી દો. એ તમારા હાથમાં છે. બટ તમે એક ફેરી એને એક્સેપ્ટ કર્યું એટલે ધેટ ઇઝ ધ પ્રાઇસ યુ પે for using that product.
એટલે એમાં કોઈ બીજો ઓપ્શન જ નથી, અને આ તમે કોન્શિયસલી કરો છો, સો ઇટ ઇઝ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી યોર લાયબિલિટી. અધરવાઇઝ એ લોકો કોઈ પણ એપ ડાઉનલોડ થતી જ નથી. ઇવન લાઈક શોપિંગ એપ, કોઈ પણ એપ ડાઉનલોડ કરો, if we do not give access to our phone gallery contacts, they don't allow us to download that. આમાં હું તમને ફ્રેન્કલી એટલું કહીશ કે તમે હજી પ્લે સ્ટોર માંથી કરો છો તો એની ગેરંટી ગૂગલ પ્લે સ્ટોર આપે છે, બટ ક્યારે બી તમને પેલી જે લિંકમાં આવી કોઈ એપ્લિકેશન મળતી હોય એને બિલકુલ ડાઉનલોડ નહીં કરતા, કારણ કે Yeah. એમાં કોઈ લાયબિલિટી લેશે નહીં. આ સિવાય આમાં થોડા લોઝ હું એક્સપેક્ટ કરું છું જલ્દી આપણે આવશે. ડેટા પ્રોટેક્શન જે એક્ટ છે તે સારો એવો ફ્રેમ થઈ ગયો છે, એનું બિલ પાસ થઈ ગયું છે, એ ક્યારે બી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે 2020 માં. આઈ હોપ કે COVID-19 નું કંઈક આપણે ક્લેરિટી મળે પછી આ એક્ટ આપણે જોવા મળશે, અને પછી ઘણા બધા એપ્લિકેશનના જે ડેવલપર્સ છે તેમાં એવા ઘણા બધા નોર્મ્સ આવશે કે જે એપ્લિકેશન જે એક્સેસ નું યુઝ નહીં કરતું હોય તે નહીં લેશે, બટ ત્યાં લગીન તમને એવું સમજવું પડશે કે તમે એ પ્રોડક્ટનો પ્રાઇસ આપો છો. Okay. Fine. Thank you so much. Thank you, Snehal bhai. It was very informative talk. Moving ahead with the agenda, friends, આ વર્ષે આપણે 3 નવી વસ્તુઓ ચાલુ કરીએ છીએ. એક તો નવા મેમ્બર્સના આપણે બેનર બનાવીને પોસ્ટ કરવાનું ચાલુ કર્યું છે. That is already started. You must have seen the banners. These lovely banners are made by our own Rotarian Vineet Panchal. He is working very hard to make these good banners. પછી બીજું અમે એક વસ્તુ ચાલુ કરી છે કે બર્થડે અને એનિવર્સરીના દિવસે જે તે મેમ્બરના we are making their posters and posting it on the greeting groups and on our social media groups also. These lovely banners are made by our Rotarian Rupal Damani. She is working very hard to make these posters. બીજી એક જે વસ્તુ ચાલુ કરી છે, કોવિડના ટાઈમમાં we are away from the members, we are not able to meet physically, પણ એક વસ્તુ અમે ચાલુ કરી છે કે જેનાથી કોઈક જાતનો કોન્ટેક્ટ થઈ શકે. મેમ્બરના બર્થડે અને એનિવર્સરીના દિવસે અમે લોકોએ પ્લાન્ટર ડિસ્ટ્રીબ્યુટ મેમ્બર્સના ઘરે કરવાનું ચાલુ કર્યું છે. ધીસ લવલી આઈડિયા ઇઝ કન્સીવ્ડ એન્ડ વન્ડરફુલી એક્ઝિક્યુટેડ બાય રોટેરિયન અલ્પેશ ચિત્રંજીવાલા. છેલ્લા બે વખતે બર્થડે જે આ લાસ્ટ વીકમાં આવ્યા છે, વન્ડરફુલી ધ થિંગ્સ હેવ બીન એક્ઝિક્યુટેડ. અને એક રિક્વેસ્ટ છે મેમ્બર્સને કે પ્લીઝ જ્યારે બી પ્લાન્ટર આવે તો યુ ટેક અ ફોટોગ્રાફ વિથ ધ પ્લાન્ટર એન્ડ પ્લીઝ પોસ્ટ ઇટ ઓન ધ ગ્રીટિંગ્સ ગ્રુપ, તો એને બી ખબર પડે કે યુ હેવ રિસીવ્ડ ધ પ્લાન્ટર એન્ડ ઇટ ઇઝ અ ગુડ જેસ્ચર. ચોથી એક વસ્તુ અમે ચાલુ કરીએ છીએ કે જે નવા મેમ્બર્સ હુ આર એન્ટરિંગ ઇન ધ ક્લબ, વી આર ટ્રાઇંગ ટુ ગેટ એક્વેન્ટેડ, ટ્રાઇંગ ટુ નો ધ મેમ્બર્સ બી કમ્ફર્ટેબલ ફીલ કરે આપણા ક્લબમાં આવીને. એટલે એક નવી એક વસ્તુ અમે મીટિંગમાં ચાલુ કરીએ છીએ, નો યોર મેમ્બર. સો from this meeting we'll be starting that. Today I would like to invite our new Rotarian member. She is not actually new, she has been working from last year and we all know her, Rotarian Neha Lotwala. Please introduce yourself, Neha. એની કોઈ ખાસ જરૂર મને જણાતી નથી, but formally please introduce yourself. Yeah. Thank you so much, Ajay bhai. I'm Neha. I was actively working for Rotaries as a Rotary partner since couple of years, and now as I have joined as a Rotarian officially. I'm into education field and teaching business administration and economics to students. Have command on communication and would love to work for this Rotaries project where I can get involved myself for upliftment of less privileged people and more of for kids. So I am ready to work anytime for this kind of project. For about my family, my husband is a surgeon, laparoscopic surgeon. We have our own hospital, and my son is 8 years old, actively working with me. He's involved in my all Rotary projects. So this is all about me. Thank you so much. Thank you, Neha. It is wonderful to have you as a member in our club. Thank you very much for joining. હવે હું બીજા આપણા એક નવા મેમ્બર જે આ વર્ષે જોઈન થયા છે, રોટેરિયન જિગ્નેશ અમીનને ઇન્વાઇટ કરીશ. જિગ્નેશભાઈ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ introduce yourself. Thank you very much. Namaste. Good evening. પહેલો મને તમે રોટરી ક્લબમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા એના માટે
હવે મારા બાબતમાં ઇન્ટ્રોડક્શનમાં હું તમને એમ કહું તો હું બાય એજ્યુકેશન આમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 1997 બેચમાં, પણ મારો બિઝનેસ અત્યારે હું છું કન્સ્ટ્રક્શન બિઝનેસમાં. મારી કંપનીનું નામ છે વ્હાઇટ વિંગ્સ, અને વ્હાઇટ વિંગ્સના નામે એમ લોકો અહીંયા ભીમરાડ ટીપીમાં વેસુમાં 3 મારા કોમર્શિયલ પ્રોજેક્ટ છે રિંગ રોડ પર અને સોસો સર્કલ પાસે, અને ઉભરાટ અને મોરલીમાં મારા એક પ્રોજેક્ટ છે. અને એક નવો પ્રોજેક્ટ ચાલુ રહ્યો છે, રેસિડેન્ટ પ્રોજેક્ટ છે. પછી વોલ કરું છું એમ તો હું ચેમ્બર ઓફ કોમર્સમાં હું રિયલ એસ્ટેટ કમિટીમાં કો ચેરમેન છું. પછી ક્રેડાઈમાં હું મેનેજિંગ કમિટીમાં છું. પછી ટાઈ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે જે સ્ટાર્ટઅપ અને નેટવર્કિંગ અને એનામાં કામ કરે છે. રિગાર્ડિંગ મારી ફેમિલીમાં મારી વાઇફ શી ઇઝ બીએસસી માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી. મારા માય એલ્ડર ડોટર શી ઇઝ ઇન્ટુ સેકન્ડ યર MBBS SRM ચેન્નાઈમાં ભણે છે. મારી સિસ્ટર શી ઇઝ ગોએન્કામાં છે. અને મારો યંગેસ્ટ સન છે સ્વયં, he is in 6th standard. Yes. So this is my introduction, and one more thing I would like to say is that कि તમે આજે જ ગ્રુપમાં મેસેજ નાખ્યો છે રેન વોટર હાર્વેસ્ટિંગ નો અને એનો, તો આઈ વુડ લાઈક ટુ શેર ધેટ કે મારો જે લેટેસ્ટ પ્રોજેક્ટ છે અત્યારે હમણાં GD ગોયનકા પર, that is the first residential project in Surat with platinum India. એટલે ગ્રીન બિલ્ડિંગ નું એક સંસ્થા છે, મને એમાં મળ્યું છે, એટલે મને બહુ આનંદ થયો. અજયભાઈ પાસેથી મેં નંબર બી લીધો નિમેશભાઈનો, અને આઈ વુડ લાઈક ટુ કનેક્ટ વિથ નિમેશભાઈ મહેતા. થેન્ક યુ વેરી મચ અજયભાઈ. Thank you, Jignesh bhai. It is very good to have you in our club. And definitely, you must contact Nimesh bhai. Nimesh bhai will be very helpful to you in your whatever you are planning. He'll be very helpful to you in that. Thank you very much. Now, moving ahead with the agenda, Nimesh, Tejas bhai for the secretarial announcement. Yeah, good evening all. The incoming programs on 24th July, that is next Friday, in our regular weekly meeting, we have award distribution for the year 2019-20. And on 25th July, that is next Saturday, we are having a tree plantation at the place of our Rotarian Viral Mehta. The time and venue will be shared with you soon. Thank you. Thank you, Tejas bhai. Friends, 25મીએ વિરલભાઈનો બર્થડે છે. અમે લોકો એકચ્યુઅલી આ સેટરડે પ્લાન્ટેશન એમના ઘરે પ્લાન કરવાના હતા. પછી વી સો ઇન ધ લિસ્ટ અમારા જે પ્લાન્ટર ડિસ્ટ્રીબ્યુટ કરવાવાળા જે આપણા મેમ્બર છે અલ્પેશભાઈ, એમનો ફોન આવ્યો કે વિરલભાઈનો બર્થડે છે 25th ના, એ દિવસે આપણે કેમ પ્લાન નહીં કરીએ. એટલે અમે વિરલભાઈને વાત કરી, he agreed to it, so we'll be doing tree plantation in his farm on 25th of this month. And any member who is having place and he is interested in doing plantation, please contact us. We'll come and we'll do plantation at your place. Thank you all. Bhavani Ben for birthday and anniversary greeting. Bhavani Ben, please. Hello, good evening, everyone. First of all, we extend a very warm welcome to all the new Rotarians who have joined our club. So, starting with Rotarian Neha Lotwala and Rotary partner Vikram Lotwala. Second is Dr. Wrinkle Jariwala and Rotary partner Anuj Jariwala. Rotarian Daksha Shah and Rotarian Kundan Bhai Shah, emna wife છે. Rotarian Ishita Mehta and Rotary partner Mitul Mehta. Rotarian Leena Shah, Rotary partner Mitul Shah. Rotarian Nipa contractor, Rotary partner Nainesh contractor. Rotarian Harish Nagpal, Rotary partner Ranjita Nagpal. Rotarian Jignesh Amin, and Rotary partner Anupa Amin. Rotarian Dr. Jayesh Thakarar and Rotary partner Ila Thakarar. Rotarian Sumit Garg,
Rotary partner Ayushi Garg. Rotarian Sunil Gabani, Rotary partner Rekha Gavani. We will extend a very warm welcome and we're very happy to have you with us in our club. The next week, birthdays from Friday 17th, that is starting from today to Thursday 23rd. We have one birthday, Harshad Bhai Kinkhabwala, on 19th of July. We wish him a very happy birthday and many happy returns. Wedding anniversary next week, Manathi. Thank you. Thank you, Bhavani Ben. Thank you. Vote of thanks માટે Bhishma Ben has not joined. Tejas Bhai, please go the vote of thanks. Yeah. Uh, on behalf of yeah. So on behalf of Rotary Club of Surat, I am very thankful to our today's speaker, સ્નેહલ વકીલના. એમણે બહુ સારી અને સરળ ભાષામાં ખૂબ ટેકનિકલ સબ્જેક્ટ બહુ સરળતાથી સમજાવ્યો સૌને, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ઘણી બધી બાબતો એવી છે કે જે રોજબરોજ જીવનમાં ધ્યાનમાં લઈ અને જે કંઈ સાયબર ક્રાઇમ છે તેનાથી બચી શકાય એવું છે, તો એ માટે ખૂબ ખૂબ આભાર સ્નેહલભાઈ. હેમંતભાઈ ઠક્કર 4-way ટેસ્ટ રિસાઇટ કરવા બદલ આભાર. આશીષભાઈ ચોકસી બહુ સરસ રીતે આપણા આજના સ્પીકરને તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા નવા મેમ્બરે પોતાના ઇન્ટ્રોડક્શન બહુ સરસ રીતે આપણને આપ્યા, જેથી આપણે હવે એકબીજાની સાથે કનેક્ટેડ ફીલ કરી રહ્યા છે. તેવા રોટેરિયન જિગ્નેશ અમીન અને રોટેરિયન નેહા લોટવાલા, ખૂબ ખૂબ આભાર. અને સેક્રેટરીયલ અનાઉન્સમેન્ટ માટે ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચાર્મિંગ ભવાનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને સૌ મેમ્બરો આટલી સારી સંખ્યામાં અહીં ઓનલાઈન મિટિંગમાં હાજર રહ્યા છો, અટેન્ડ કરી રહ્યા છો, તો આપ સૌ મેમ્બરોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Thank you, Tejas Bhai. The meeting is adjourned now.